હવે એના પછી છે સ્ટ્રીમનો પરિચય. ફાઇલને કેવી રીતે સુધારવી કે ફાઇલના લખાણને કેવી રીતે દર્શાવવું તે અત્યાર સુધી આપણે શીખ્યા નથી. જો શું કીધું છે, ફાઇલને આપણે કેવી રીતે સુધારવી એટલે એમાં કોઈ પણ પ્રકારના કેવી રીતે ચેન્જીસ કરવાના છે અને એમાં કેવી રીતે આપણે ફાઇલને દર્શાવી છે એ આપણે હજી જોયું નથી. આવી ક્રિયાઓ કરવા માટે આપણે સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરવો પડે, યાની કે સ્ટ્રીમનો ઉપયોગ આપણે સમજવો પડે છે. ફાઇલમાં લખવા કે ફાઇલમાંથી વાંચવાની ક્રિયા પાર પાડવા માટે જાવા સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ થાય છે. આપણે ફાઇલમાંથી કાંઈ પણ ફાઇલમાંથી લખવું હોય કે ફાઇલમાંથી આપણે વાંચવું હોય તો આપણે આ સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરવાનો રહેશે. ઇનપુટ અને આઉટપુટ માટે વપરાતા સાધનોના પ્રકાર વિશે આપણે અગાઉ શીખી ગયા. ઓકે, ઇનપુટ અને આઉટપુટ એના માટે ક્યાં ક્યાં આપણે સાધનોનો ઉપયોગ કરી શકીએ એ આપણે આગળ જોયું. ઉદાહરણ તરીકે આપણે કીબોર્ડ એ એક ઇનપુટ માટેનું સાધન છે, જ્યારે મોનિટર એ એક આઉટપુટ માટેનું સાધન છે. હાર્ડ ડિસ્કમાં સાચવેલી ફાઇલમાંથી ડેટા આપણે વાંચી પણ શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. તેથી હાર્ડ ડિસ્કને આપણે ઇનપુટ અને આઉટપુટ એમ બંને માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઓકે, કીબોર્ડ છે એ ખાલી આપણે ઇનપુટ માટેનું સાધન છે, મોનિટર આઉટપુટ છે. પણ હાર્ડ ડિસ્ક શું છે કે હાર્ડ ડિસ્કમાં કાંઈ પણ ડેટા આપણે નાખવા હોય તો એમાં ઇનપુટ પણ કરી શકીએ છીએ અને એમાંથી કોઈ પણ ડેટા આપણે જોતા હોય એટલે કે આઉટપુટ સ્વરૂપે આપણે જોતા હોય તો આપણે લઈ પણ શકીએ છીએ. વિવિધ ક્ષમતા અને વિવિધ ઉત્પાદકો તરફથી બજારમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે હાર્ડ ડિસ્ક અને ઉત્પાદકો દ્વારા બને છે. જે આપણે હાર્ડ ડિસ્ક હોય છે, હાર્ડ ડિસ્ક બે પ્રકારની, ઇન્ટરનલ અને બરાબર બહારથી તમે જે અટેચ કરો તે પણ હાલે, બરાબર, જેમાં 500 GB અથવા તો 1 TB એમ જુદી જુદી સંગ્રહ ક્ષમતા વાળી હોય છે. એટલે હાર્ડ ડિસ્ક 500 GB ની હોય, 1 TB ની પણ હોઈ શકે. આપણે જેટલો યુઝ હોય એટલે હાર્ડ ડિસ્કનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત હાર્ડ ડિસ્કને USB અથવા તો SATA જેવા જુદા જુદા કેબલ વડે પણ આપણે જોડી શકીએ છીએ. તેમ છતાં ફાઇલોમાં ડેટા લખવા કે વાંચવાની ક્રિયા કરવાનો પ્રોગ્રામ લખતી વખતે જાવાના પ્રોગ્રામરે હાર્ડ ડિસ્કનો પ્રકાર કે તેની સંગ્રહ ક્ષમતા જેવી બાબતો વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો આ માટે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખતા હોય તો પ્રોગ્રામરે હાર્ડ ડિસ્કનો પ્રકાર કયો છે, એની સંગ્રહ ક્ષમતા કેટલી છે કે 500 GB ની છે, 1 TB ની છે, એના વિશે કાંઈ આપણે ડિસ્કશન કરવાની જરૂર નથી. આવું એટલા માટે શક્ય બને છે કારણ કે જાવા સ્ટ્રીમને કાર્ય પદ્ધતિ પૂરી પાડે છે. કેમ કે એના માટે આપણે જાવા સ્ટ્રીમમાં જે પણ કામ કરવાના હોય છે એ બધા ત્યાં એ પૂરા પાડે છે. સ્ટ્રીમ એ ડેટા માટે મૂળ કે ગંતવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા ઇનપુટ કે આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆત છે. જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટ્રીમ શું છે તો કે ઇનપુટ અને આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆત. ગંતવ્ય એટલે જે જગ્યાએ આપણે ડેટાનો પહોંચાડવાના છે, મૂળ જગ્યા અથવા તો જે જગ્યાએ આપણે જ્યાંથી લેવાના છે એ જગ્યા અથવા તો જ્યાં પહોંચાડવાના છે એ જગ્યાને ગંતવ્ય સ્થાન આપણે કહીએ છીએ. સ્ટ્રીમને આપણે પ્રોગ્રામમાં આવતા કે પ્રોગ્રામમાંથી જતા બાઇટની હારમાળા તરીકે કલ્પી શકીએ છીએ. આપણે સ્ટ્રીમનો ઉપયોગ કરીને ડેટાને લખી શકીએ કે વાંચી પણ શકીએ છીએ. આપણે સ્ટ્રીમ દ્વારા ડેટાને લખી અને વાંચી પણ શકીએ છીએ. જ્યારે આપણે સ્ટ્રીમમાં ડેટા લખવાના હોય ત્યારે સ્ટ્રીમને આઉટપુટ સ્ટ્રીમ કહે છે. યાદ રાખો, લખતા હોઈએ ત્યારે આપણે શું થશે? આઉટપુટ સ્ટ્રીમ. આઉટપુટ સ્ટ્રીમ પ્રોગ્રામમાંથી હાર્ડ ડિસ્ક પર, ફાઇલમાં અથવા તો મોનિટર પર અથવા નેટવર્કના કોઈ એક કોમ્પ્યુટર પર ડેટાને તબદીલ કરી શકે છે. તબદીલ એટલે ત્યાં મોકલી શકે છે. પ્રોગ્રામ માટે બાહ્ય સાધન પરથી ડેટા વાંચવા માટે ઇનપુટ સ્ટ્રીમનો ઉપયોગ થાય છે. જો આપણે કોઈ પણ ડેટા લખતા હોઈએ ત્યારે આઉટપુટ સ્ટ્રીમનો ઉપયોગ થશે, જ્યારે આપણે ડેટા વાંચતા હોઈશું ત્યારે ઇનપુટ સ્ટ્રીમનો ઉપયોગ થશે. તે કીબોર્ડ પરથી અથવા તો હાર્ડ ડિસ્ક પરની ફાઇલમાંથી ડેટાને પ્રોગ્રામમાં તબદીલ કરી શકે છે. એટલે કે તમે કીબોર્ડમાંથી ડેટા ત્યાંથી પણ લઈ શકો છો અથવા તો હાર્ડ ડિસ્કમાંથી પણ તમે ત્યાં એને મોકલી શકો છો. ઇનપુટ કે આઉટપુટ ક્રિયાઓ માટે સ્ટ્રીમનો ઉપયોગ કરવા પાછળનું મુખ્ય કારણ આપણે
પ્રોગ્રામને ઉપયોગમાં લેવાનારા સાધનોની સ્વતંત્રતા બનાવવાનો છે. સ્ટ્રીમના બે મુખ્ય લાભ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા લાભ આપણે અહીંયા આપ્યા છે સ્ટ્રીમના, તો કે બે. પહેલું છે સાધનોની ટેકનિકલ વિગતો વિશે જાણવાની પ્રોગ્રામરને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એટલે પ્રોગ્રામરે કોઈ પણ પ્રકારની ચિંતા વગર કે એમાં કઈ ટેકનિકલ સાધનોનો ઉપયોગ થશે એ કોઈ પણ પ્રકારની વિશે આપણે જાણવાની જરૂર રહેતી નથી. બીજું છે પ્રોગ્રામની મૂળ સૂચનાઓમાં કોઈ પણ સુધાર્યા કર્યા વિના, એટલે કે આપણો જે સોર્સ કોડ છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કર્યા વિના પ્રોગ્રામ વિવિધ પ્રકારના ઇનપુટ આઉટપુટ સાધનો માટે કામ કરી શકે છે. એટલે કે આપણે જે મૂળ ફાઇલનો સોર્સ કોડ પડ્યો છે એમાં કોઈ પણ પ્રકારના ડેટામાં ચેન્જીસ કર્યા વગર આપણે ઇનપુટ અને આઉટપુટ સાધનમાં એને કામ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે અહીંયા તમને એ પૂછે જાવામાં સ્ટ્રીમ ક્લાસ, એમાં બાઇટ સ્ટ્રીમ એટલે દ્વિઅંકી પ્રવાહ અને કેરેક્ટર સ્ટ્રીમ એટલે શબ્દ પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર વારંવાર આ શબ્દનો ઉલ્લેખ થશે. બાઇટ અને દ્વિઅંકીનો મતલબ શું હશે? બે સમાન. અને કેરેક્ટર અને શબ્દ પ્રવાહનો મતલબ શું હશે? બે સરખા. સમજાવવા માટે ચાલો સૌપ્રથમ આપણે બાઇટ અને અક્ષરની રજૂઆત વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે સંખ્યા 5 નું ઉદાહરણ લઈએ. અહીં આપણે કોષ્ટક આપ્યું છે, એમાં આપણે સંખ્યા 5 લીધી છે. જો અક્ષર મારા 5 છે એટલે આસ્કી કિંમત એને 53 છે, જ્યારે એને બાઇનરી કિંમત 100110101 છે, જ્યારે એની બાઇનરી કિંમત 5 છે. બાઇનરી કિંમતમાં હંમેશા તમારે બે જ વસ્તુ કાઉન્ટ કરવાની છે, 0 અને 1. હવે આપણે બાઇનરી કિંમત 5 લીધી છે તો તમારે કાઉન્ટ કરવાનું રહેશે. પહેલા લ્યો 1, પછી 10, 11, પછી 100 અને પછી 101. 101 એટલે આપણે 5 થઈ ગયા. જુઓ અહીંયા આન્સર આવી ગયો 101, બરાબર. એટલે આપણી બાઇનરી કિંમત 5 હશે ત્યારે એની બાઇનરી રજૂઆત કેવી રીતે કરી શકાશે? આપણે આ રીતે 101. આગળ આપણે કેટલા 0? 0 0 0 0 0. એ જ રીતે એની આસ્કી કિંમત 53 ની કેટલી હશે? 0 0 1 1 0 1 0 1. કોઈ પણ અક્ષરને સામાન્ય રીતે આસ્કી અથવા યુનિકોડ સ્વરૂપે સાચવવામાં આવે છે, પરંતુ જ્યારે તેને ગણતરીના ઉદ્દેશથી વાપરવામાં આવે ત્યારે બાઇનરી કિંમત અર્થપૂર્ણ બને છે. એક સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન્ટીજરમાં i બરાબર 32 છે, બરાબર. i નામના ચલને પૂર્ણાંક પ્રકારના ચલ તરીકે આપણે ઘોષિત, પૂર્ણાંક કે આપણે પોઈન્ટ વગરની વેલ્યુ લીધી છે, એટલે i બરાબર આપણે એમાં કેટલી કિંમત સાચવશું? તો કે 32. જો કે 32 ને આપણે 3 અને 2 એમ બે જુદા જુદા અક્ષરો તરીકે રજૂ કરી શકાય. જ્યારે આપણે હ્યુમન બીંગ હેવ 32 teeth એવું કોઈ વાક્ય લખતા હોઈએ ત્યારે શાબ્દિક રજૂઆત સલાહભરી છે, જ્યાં આપણે સંખ્યા ઉપર કોઈ પણ પ્રકારની ક્રિયાઓ કરતા નથી. એનો મતલબ કે જ્યારે આપણે 32 લેશું ત્યારે 3 અને 2 ને બેને અલગ અલગ અક્ષર ગણશું, પરંતુ એ જ એક્ઝામ્પલ આપણે સ્ટ્રિંગના સ્વરૂપમાં હ્યુમન beings have 32 teeth એવું વાક્ય લખશું તો એમાં 32 ને આપણે અલગ રીતે તારવશું નહીં, એના ઉપર કોઈ પણ પ્રકારની અલગ પ્રકારની ક્રિયા કરશું નહીં. પરંતુ જ્યારે આપણે ગાણિતિક ક્રિયાઓ કરવી હોય ત્યારે આપણે ઇન્ટીજર, ફ્લોટ અને ડબલ જેવા ડેટા પ્રકારનો ઉપયોગ કરીએ છીએ, જે આપણને સંખ્યા દ્વિઅંકી સ્વરૂપે સાચવવા દે છે. આપણે આગળના ચેપ્ટર્સમાં ડેટા પ્રકાર વિશે આપણે ભણી ગયા. જ્યારે આપણે સંખ્યાના સ્વરૂપમાં દ્વિઅંકી સ્વરૂપમાં સાચવવી હોય ડેટાને ત્યારે આપણે ઇન્ટીજર, ફ્લોટ અને ડબલનો ઉપયોગ કરીશું. જાવા બે પ્રકારની સ્ટ્રીમને માન્યતા આપે છે. યાદ રાખજો કઈ કઈ? તો કે બાઇટ સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ. એવી સ્ટ્રીમ કે જે ડેટાને ફાઇલમાં કે કોઈ સાધન તરફ બાઇટ સ્વરૂપે તબદીલ કરે છે એને બાઇટ સ્ટ્રીમ અથવા તો બાઇનરી સ્ટ્રીમ કહે છે. શું કહે છે? આપણી ડેટાને ફાઇલમાં કોઈ પણ સાધન તરફ મોકલે, બાઇટના સ્વરૂપમાં મોકલે છે, એને આપણે કઈ સ્ટ્રીમ કહેશું? બાઇટ અથવા તો બાઇનરી સ્ટ્રીમ. બાઇટ સ્ટ્રીમના ઉપયોગથી તૈયાર થતી ફાઇલોને બાઇનરી ફાઇલ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ધારો કે આપણે ફાઇલમાં પૂર્ણાંક, ડબલ અથવા તો બુલિયન જેવા ચલ સાચવવા ઈચ્છતા હોઈએ તો આપણે બાઇનરી ફાઇલ જ ઉપયોગમાં લેવી પડે છે. જો આપણી ફાઇલમાં કોઈ પૂર્ણાંક, ડબલ અથવા તો બુલિયન જેવા કોઈ પણ ચલને સાચવવા હોય તો આપણે બાઇનરી ફાઇલનો જ ઉપયોગ કરવો પડે છે. એરે કે ઓબ્જેક્ટ સાચવવા માટે પણ બાઇનરી ફાઇલનો ઉપયોગ કરી શકાય
છે। એ જ રીતે ટેક્સ્ટ ફાઇલનો અને પ્રોગ્રામ કોડ બનાવવા કેરેક્ટર સ્ટ્રીમનો ઉપયોગ કરી શકાય છે। કોઈ પણ તમારે ટેક્સ્ટ ફાઇલ સાચવવી હોય, પ્રોગ્રામ કોડને સાચવવો હોય તો આપણે કેનો ઉપયોગ કરીશું? તો કે આપણે કેરેક્ટર સ્ટ્રીમનો ઉપયોગ કરીશું, જેમાં વીઆઈ અથવા સાઇટ જેવા ટેક્સ્ટ એડિટરને તેને ખોલી શકાય છે, જે આ પ્રકારના ટેક્સ્ટ એડિટરમાં આપણે એને ઓપન કરી શકીએ છીએ। જાવા બે ગણ પૂરા પાડે છે, તો કે કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ અને બાઇનરી સ્ટ્રીમ ક્લાસ। ક્યાં બે ગણ પૂરા પાડે છે? તો કે કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ અને બાઇનરી સ્ટ્રીમ ક્લાસ, જે જાવા આઈઓ પેકેજમાં ઉપલબ્ધ કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ કેરેક્ટર ડેટા સાથે કામ કરે છે, જ્યારે જાવા આઈઓ પેકેજમાં રહેલ બાઇટ સ્ટ્રીમ ક્લાસ બાઇનરી ડેટા સાથે કામ કરે છે। જો જે બાઇનરી સ્ટ્રીમ ક્લાસ છે જાવા આઈઓ પેકેજમાં ઉપલબ્ધ છે એ કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ અથવા તો કેરેક્ટર ડેટા સાથે કામ કરશે, જ્યારે જાવા આઈઓ પેકેજમાં જે બાઇનરી સ્ટ્રીમ ક્લાસ છે એ બાઇનરી ડેટા સાથે કામ કરે છે, જેનું વર્ગીકૃત આકૃતિ 11.2 માં આપેલી છે। જો છે અહીં આપણો સ્ટ્રીમ ક્લાસ છે, આ આપણે કોષ્ટક પણ યાદ રાખવાનું રહેશે। ઘણીવાર પૂછે છે કે સ્ટ્રીમ ક્લાસના કેટલા ભાગ છે? તો કે બે। ક્યાં? તો કે બાઇનરી સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ। તો એમ બી પૂછી શકે કે બાઇનરી સ્ટ્રીમ ક્લાસના કેટલા ભાગ છે? તો કે બે, ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ અને આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ। અને કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસના કેટલા પાર્ટ છે? તો કે બે। ક્યાં? રીડર ક્લાસ અને રાઇટર ક્લાસ। જાવા સ્ટ્રીમને ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ નામના બે મૂળ પ્રકારના વર્ગીકૃત કરી શકાય છે। કેટલા પ્રકાર છે એના? બે પ્રકાર। તો કે ક્યાં? ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ। ઇનપુટ સ્ટ્રીમ ઉદ્ગમ ફાઇલ કે કીબોર્ડમાંથી ડેટા વાંચે છે, જ્યારે આઉટપુટ સ્ટ્રીમ ગંતવ્ય સ્થાન પર ડેટા લખે છે। જો ઇનપુટ સ્ટ્રીમનું કામ શું છે? તો કે એ ડેટા વાંચવાનું છે, અને આઉટપુટ સ્ટ્રીમનું કામ શું છે? તો કે એમાં ડેટા લખવાનું છે। જાવા આઈઓ પેકેજ સ્ટ્રીમ ક્લાસનો એવો સમૂહ ધરાવે છે જે ફાઇલમાં લખવાની અને વાંચવાની ક્રિયાને શક્ય બનાવે છે। જાવા આઈઓ પેકેજ છે એ સ્ટ્રીમ ક્લાસના એવા સમૂહ ધરાવે કે જે લખવા અને વાંચવાની ક્રિયાઓ શક્ય બનાવે છે। આ ક્લાસનો ઉપયોગ કરવા માટે પ્રોગ્રામ દ્વારા જાવા આઈઓ પેકેજને આપણે આયાત કરવું એટલે કે ઇમ્પોર્ટ કરવું પડે છે। આમ કેરેક્ટર અને બાઇટ પર ક્રિયા કરવા માટે ઘણા ક્લાસ છે। જો કે આપણે અહીં સૌથી વધુ ઉપયોગમાં આવતા ક્લાસની ચર્ચા કરીશું। ક્લાસ એના કેરેક્ટર અને બાઇટના ઘણા છે, પણ આપણે જે અહીં યુઝ થવાના છે એ જ ક્લાસ વિશે આપણે જોશું, કારણ કે જાવા આઈઓ પેકેજમાં આવતા દરેક ક્લાસની ચર્ચા કરવી એ આ પાઠ્યપુસ્તકની મર્યાદા બહાર છે, કેમ કે જાવા આઈઓ પેકેજમાં ઘણા બધા ક્લાસ છે, એના વિશે બધા વિશે આપણે ચર્ચા કરી તો એ આપણે પાઠ્યપુસ્તકમાં આપણી બુક્સમાં આપેલું નથી। હવે છે કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ। કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ એ જાવા આઈઓ પેકેજમાં ઉપલબ્ધ ક્લાસનો એક સમૂહ છે। તેને 16 બીટ યુનિકોડ અક્ષરો વાંચવા અને લખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે। કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસને વળી પાછા રીડર અને રાઇટર ક્લાસ એમ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે। રીડર ક્લાસ એ ફાઇલમાંથી અક્ષરો વાંચવા માટે તૈયાર કરેલા ક્લાસનો સમૂહ છે, જ્યારે રાઇટર ક્લાસ એ ફાઇલમાંથી અક્ષરો લખવા માટે તૈયાર કરેલા ક્લાસનો સમૂહ છે। કેરેક્ટર ક્લાસમાં કયા બે પ્રકાર છે? તો કે રીડર ક્લાસ અને રાઇટર ક્લાસ। રીડર ક્લાસ આપણે વાંચવાની સુવિધા આપશે અને રાઇટર ક્લાસ આપણે ફાઇલમાંથી અક્ષરો લખવાની સુવિધા આપશે। અહીંયા પણ એનું એક કોષ્ટક આપેલું છે, જુઓ, ઓબ્જેક્ટ, રીડર અને રાઇટર ક્લાસ। બરાબર। હવે રીડરમાં કેટલા પ્રકાર છે એના? તો કે બે, ઇનપુટ સ્ટ્રીમ રીડર અને બફર રીડર। બરાબર। અને આમાં કેટલા છે? રાઇટરમાં આઉટપુટ સ્ટ્રીમ રાઇટર, બફર રાઇટર અને પ્રિન્ટ રાઇટર। ઇનપુટ સ્ટ્રીમ રીડરની અંદર ફાઇલ રીડર અને આઉટપુટ સ્ટ્રીમની અંદર ફાઇલ રાઇટર। ઓકે, અહીંયા આકૃતિ 11.3 માં આપણે દર્શાવ્યું છે કે java.io રીડર ક્લાસ અને java.io રાઇટર ક્લાસ ઓબ્જેક્ટ ક્લાસમાંથી ઉદ્ભવ્યા છે। તે ઓબ્જેક્ટ ક્લાસ છે અને તેમાં સબ ક્લાસ દ્વારા અમલમાં મૂકવાની પદ્ધતિઓના ગણ સાથે મળે છે। શું છે એ? આપણે ક્લાસમાંથી ઉદ્ભવ્યા છે, બરાબર, કે જે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે અને તેના સબ ક્લાસ દ્વારા પણ એને આપણે અમલમાં મૂકી શકાય
છે। ઇનપુટ સ્ટ્રીમ રીડર અને બફર રીડર એ રીડર ક્લાસના સબ ક્લાસ છે। શું છે? રીડર ક્લાસના સબ ક્લાસ ક્યાં ક્યાં છે? તો કે ઇનપુટ સ્ટ્રીમ રીડર અને બફર રીડર, બરાબર। એમાં ઇનપુટ સ્ટ્રીમ એનો એક ક્લાસ છે, એનો સબ ક્લાસ કયો છે? તો કે ફાઇલ રીડર। જ્યારે ફાઇલ રીડર ક્લાસના ઇનપુટ સ્ટ્રીમ રીડર ક્લાસનો સબ ક્લાસ છે। એ જ રીતે આઉટપુટ સ્ટ્રીમ રાઇટરમાં બફર રાઇટર અને પ્રિન્ટર રાઇટર એ કોના? તો કે રાઇટર ક્લાસના સબ ક્લાસ છે। જ્યારે ફાઇલ રાઇટર ક્લાસ એ આઉટપુટ સ્ટ્રીમ રાઇટર ક્લાસનો સબ ક્લાસ છે। હવે આપણે ઉપર દર્શાવેલા કેટલાક ક્લાસના કન્સ્ટ્રક્ટર અને પદ્ધતિઓ સમજીએ। પદ્ધતિઓ અને કન્સ્ટ્રક્ટરનું વિગતવાર વર્ણન ઓનલાઈન http://oracle.co જાવા 6 API પરથી મેળવી શકાય છે। ઓકે।